Hello everyone. In this lecture we will learn GNM second year subject medical surgical nursing 1 in chapter number 1. In first one we will learn terminology related to medical nursing. ફર્સ્ટ વન ડેફિનેશન કોને કહેવાય? તો કે ડેફિનેશન તે મેડિકલ નર્સિંગમાં એક મહત્ત્વની ટર્મ છે જેમાં વારંવાર ઘણા ચેન્જ આવે છે. ત્યાર પછી આપણે કોઈપણ ડિઝીઝના અર્થને ચોક્કસ નામ આપી એક જ શબ્દમાં પણ સમજી શકીએ છીએ અને તેના વિશે સમજાવી શકીએ છીએ, એટલે કે ડિફાઇન કરી શકીએ છીએ. જે તે વસ્તુને આપણે સ્પષ્ટ રીતે સમજી શકીએ અને બીજાને સમજાવી શકીએ તેવા કોઈપણ વસ્તુના વિવરણને ડેફિનેશન કહેવાય છે. એટલે કે પર્ટિક્યુલર વર્ડ થ્રુ છે આપણે સમજાવી શકીએ, એક્સપ્લેન કરી શકીએ, એ વર્ડને શું કહેવામાં આવે છે? ડેફિનેશન કહેવામાં આવે છે. કોઈ પણ પર્ટિક્યુલર સાઇનમ સિમ્ટમ્સ છે એને એક વર્ડ થ્રુ છે આપણે એને ડિસ્ક્રાઇબ કરી શકીએ છીએ, અથવા તો કોઈ પણ કન્ડિશન છે એને વર્ડ થ્રુ ડિસ્ક્રાઇબ કરી શકીએ છીએ, તેને શું કહેવામાં આવે છે? ડેફિનેશન. સેકન્ડ વન આવે છે ઇટિયોલોજી. કોઈપણ ડિઝીઝ થવાના કારણને ઇટિયોલોજી ઓર કોઝિસ કહે છે. ઇટિયોલોજી એટલે કે કારણો, કોઈપણ ડિઝીઝ થવા માટે કયો કારણ જવાબદાર છે, અથવા તો જ્યારે પણ કોઈ રોગ થાય છે ત્યારે તેનું નિદાન કરવા માટે કોઝિસનો અભ્યાસ કરવામાં આવે છે. ડિઝીઝ થવા માટે કયા પરિબળો કાર્ય કરે છે, આ ડિઝીઝના કારણોને જુદા જુદા ભાગમાં વહેંચવામાં આવે છે. મીન્સ કે જે ડિઝીઝ થાય છે એ કયા કોઝના કારણે થાય છે, જે કોઝ છે જેના કારણે થાય છે તેને શું કહેવામાં આવે છે? ઇટિયોલોજી કહેવામાં આવે છે. ને ડિફરન્ટ ટાઈપ્સની અંદર ડિવાઈડ કરવામાં આવેલા છે. ફર્સ્ટ વન છે એક્ઝિસ્ટિંગ કોઝિસ. એક્ઝિસ્ટિંગ કોઝિસ મીન્સ બહારથી બેક્ટેરિયા શરીરમાં ડાયરેક્ટ પ્રવેશ કરે છે અને રોગ ઉત્પન્ન થાય છે. આ પ્રોસેસ વારંવાર જોવા મળે છે, તેને શું કહેવાય? એક્ઝિસ્ટિંગ કોઝિસ. એટલે કે બહારથી કોઈ પણ પેથોજન્સ છે એ શું થશે? બોડીની અંદર એન્ટર થશે, તેને શું કહેવાય? એક્ઝિસ્ટિંગ કોઝિસ. એન્ડ પ્રી ડિસ્પોઝિંગ કોઝિસ કે આમાં એજ, સેક્સ, ક્લાઇમેટ, હાઇજીન કન્ડિશન અને અનસુટેબલ ફૂડ વગેરે કારણોના લીધે થાય છે. બોડી જ શું કરે છે? ડેવલપ કરે છે. કોઈપણ પેથોજન્સ છે એ બહારથી બોડીની અંદર ઇન્સર્ટ થતા નથી. આની અંદર શું થશે કે બોડી છે એ પોતે ખુદ ડેવલપ કરે છે. એજને અકોર્ડિંગ પીડિયાટ્રિકની અંદર અમુક ડિઝીઝ છે એ અપિયર થતા હોય છે. એવી જ રીતે ઓલ્ડ એજની અંદર ડાયાબિટીસ જોવા મળે છે, તો એજને અકોર્ડિંગ. એવી જ રીતે સેક્સ છે, ક્લાઇમેટ છે, હાઇજીનિક કન્ડિશન્સ છે, એને અકોર્ડિંગ છે ડિઝીઝ અપિયર થાય છે, બોડી ખુદ ડેવલપ કરે છે, તેને શું કહેવાય? પ્રી ડિસ્પોઝિંગ કોઝિસ. નેક્સ્ટ વન આવે છે પેથોલોજી. એટલે કે ડિઝીઝના પ્રોસેસનો અભ્યાસ કરવો. કોઈપણ બેક્ટેરિયા શરીરમાં પ્રવેશ કર્યા પછી તે બ્લડ સ્ટ્રીમ મારફતે શરીરના કોઈપણ ભાગ સુધી પહોંચે છે. પહોંચી ગયા પછી તેનો વિકાસ વૃદ્ધિ થાય છે, તેમજ તે એક પ્રકારનું ઝેર ફેલાવે છે. તેના કારણે બોડીમાં ઇન્ફેક્શન દાખલ થાય છે, તેથી તે ભાગ એબનોર્મલ થાય છે અને કોઈને કોઈ ડિઝીઝ ડેવલપ થાય છે અને તેની જાણ થાય છે. આ પ્રોસેસને પેથોલોજી કહેવાય છે. શું કહે છે કે જ્યારે માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે, બેક્ટેરિયા છે, એ બ્લડ સ્ટ્રીમ મારફતે બોડીની અંદર એન્ટર થશે અને એ પોતાનો વિકાસ અને વૃદ્ધિ કરે છે અને બોડીની અંદર શું કરશે? ઇન્ફેક્શન સ્પ્રેડ કરે છે. તેને શું કહેવાય? અને જ્યારે ડિઝીઝ ડેવલપ થયો છે એની ખબર પડે તો આ પ્રોસેસને શું કહેવામાં આવે છે? પેથોલોજી કહેવામાં આવે છે. અને પેથોફિઝિયોલોજી મીન્સ કે સ્ટડી ઓફ ધી ડિઝીઝ પ્રોસેસ. ડિઝીઝ છે કઈ રીતે થયો છે, જ્યારથી બેક્ટેરિયા બોડીની અંદર ઇન્સર્ટ થયા છે ત્યારથી લઈ અને સાઇનમ સિમ્ટમ્સ અપિયર થયા છે ત્યાં સુધીની જે પ્રોસેસ છે એને શું કહેવાય? પેથોફિઝિયોલોજી. રોગના જંતુ શરીરમાં દાખલ થઈને તે પછી શરીરના અવયવોને તેની અસર થાય છે અને વ્યક્તિને રોગ થયા સુધીની સમગ્ર પ્રક્રિયાના અભ્યાસને પેથોલોજી કહે છે. એટલે કે માઇક્રો ઓર્ગેનિઝમ એન્ટર થયા ત્યારથી લઈને સાઇનમ સિમ્ટમ્સ અપિયર થાય છે ત્યાં સુધીની પ્રોસેસને શું કહેવામાં આવે છે? પેથોલોજી કહેવામાં આવે છે. નેક્સ્ટ વન આવે છે સાઇન. ફિઝિશિયન તે પેશન્ટને તપાસી શું નિશાન જુએ છે તેને શું કહેવામાં આવે છે? સાઇન કહેવામાં આવે છે. એક્ઝામ્પલ કે ન્યુમોનિયાનું પેશન્ટ હોય તો ત્યારે અમુક જાતના પર્ટિક્યુલર ડિઝીઝને અકોર્ડિંગ શું હોય છે? પર્ટિક્યુલર સાઇનમ સિમ્ટમ્સ ડેવલપ થતા હોય છે, તો તેને શું કહેવામાં આવે છે? કે સાઇન. પેથોજેનિક સાઇન્સ મીન્સ કે અમુક જે રોગ છે એની અંદર અમુક પર્ટિક્યુલર સાઇન હોય છે, તો એ સાઇનમ સિમ્ટમ્સ છે એ બીજા રોગની અંદર જોવા મળતા નથી, તેને શું કહેવાય? પેથોજેનિક સાઇન્સ. આ બધા સાઇનમ સિમ્ટમ્સ છે એને જાણવા માટે શું કરવું પડે? ફિઝિકલ એક્ઝામિનેશન કરવું પડે. મેઇનલી 4 ટાઈપ્સ છે એ યુઝ કરવામાં આવે છે. ઇન્સ્પેક્શન છે, પાલ્પેશન છે, પરકશન્સ છે અને આસ્કલ્ટેશન્સ દ્વારા છે એ શું કરવામાં આવે છે? સાઇનમ સિમ્ટમ્સ છે એ જાણવામાં આવે છે, એક્ઝામિનેશન કરવામાં આવે છે. એની અંદર ફર્સ્ટ વન છે ઇન્સ્પેક્શન. ઇન્સ્પેક્શન મીન્સ કે જેમાં તપાસ કરતાં ઇફેક્ટ સાઇડની મૂવમેન્ટ ઓછી જોવા મળે છે. ઓબ્ઝર્વ કરવાનું, આઈ થ્રુ છે એને શું કરવામાં આવે છે? ઓબ્ઝર્વ કરવામાં આવે છે. સાઇનમ સિમ્ટમ્સ ઓબ્ઝર્વ કરવામાં આવે છે, પેશન્ટની કન્ડિશન ઓબ્ઝર્વ કરવામાં આવે છે.
નેક્સ્ટ વન આવે છે પાલ્પેશન. આમાં હાથ વડે તપાસ કરવામાં આવે છે, જેમ કે ચેસ્ટ ઉપર હાથ રાખવાથી અંદરની થતી મૂવમેન્ટ એક એ વધુ છે તે જાણી શકાય. શું થશે કે પાલ્પેશનની અંદર હાથ છે એના દ્વારા છે એ ચેક કરવામાં આવે છે. નેક્સ્ટ વન આવે છે પરકશન. પરકશનની અંદર શું થશે તો કે આમાં પેશન્ટના શરીરના અમુક ભાગ પર આંગળી વડે ટકોરા મારીને તપાસ કરવામાં આવે છે, જેમાં ઇફેક્ટેડ પાર્ટ એટલે કે ચેસ્ટ વોલની ઉપર એક હાથનો પંજો રાખીને બીજા હાથની આંગળી વડે ટકોરા મારવામાં આવે છે અને તેનો અવાજ ડલ સંભળાય તો નોર્મલ લંગમાં થતા અવાજ કરતાં જુદો જ આવે. પરકશન્સ કઈ રીતે કરવામાં આવે છે તો કે એક હાથ છે એના દ્વારા ફીલ કરવામાં આવે છે અને બીજા હાથથી ટકોરા મારવામાં આવે છે. તો જે નોર્મલ વોલ્યુમ આવવું જોઈએ લંગનું એ નોર્મલ વોલ્યુમ આવતું નથી. જો એબનોર્માલિટી જણાય તો ડિઝીઝ કન્ડિશન અથવા તો કોઈ પણ સાઇનમ સિમ્ટમ્સ છે એ ડેવલપ થયા છે એ કહી શકાય. નેક્સ્ટ વન આવે છે અસ્કલ્ટેશન. અસ્કલ્ટેશન મીન્સ કે જેમાં કાન વડે સાંભળવામાં આવે છે, એટલે કે ચેસ્ટ અને બેકની વોલ પર સ્ટેથોસ્કોપ મૂકી બ્રીથિંગ સાઉન્ડ સાંભળવામાં આવે છે. ન્યુમોનિયા થયેલો હોય તો બ્રીથિંગ છે એ નોર્મલ કરી શકે નહીં. તો 4 મેથડ છે એ ફિઝિકલ એક્ઝામિનેશનની અંદર છે યુઝ કરવામાં આવે છે: ઇન્સ્પેક્શન્સ, પાલ્પેશન, પરકશન એન્ડ અસ્કલ્ટેશન્સ. નેક્સ્ટ વન આવે છે સિમ્ટમ્સ. પેશન્ટ જે કમ્પ્લેન કરે છે તેને સિમ્ટમ્સ કહેવાય છે. પેશન્ટ એટલે કે આપણે પેશન્ટ છે એ બોલે છે કે એને જે કંઈ પણ કમ્પ્લેન છે, એક્ઝામ્પલ કે પેશન્ટને છે એ એબડોમિનની અંદર પેઇન થાય છે અથવા તો કોઈ પણ જગ્યા પર શું જોવા મળે છે એને એક પ્રકારની સ્ટફનેસ જોવા મળે છે, તો આ પેશન્ટ છે એ ફીલ કરે છે અને પેશન્ટ જે કંઈ પણ બોલે છે તેને શું કહેવામાં આવે છે? સિમ્ટમ્સ, કે જે આપણે જોઈ શકતા નથી. નેક્સ્ટ વન આવે છે ડાયગ્નોસિસ. ડાયગ્નોસિસ એટલે શું તો કે રોગનું નિદાન કરવું. ખાસ કરીને રોગનું નિદાન કરવા માટે પેશન્ટની હિસ્ટ્રી લેવામાં આવે છે. ઉપરાંત સાઇનમ સિમ્ટમ્સ તથા અન્ય જુદા જુદા ટેસ્ટ કરી રોગનું નિદાન કરવામાં આવે છે. તેને શું કહેવામાં આવે છે? ડાયગ્નોસિસ. પેશન્ટની હિસ્ટ્રી થ્રુ અથવા તો એના સાઇનમ સિમ્ટમ્સને અકોર્ડિંગ ડિફરન્ટ ઇન્વેસ્ટિગેશન્સ કરવામાં આવે છે. કોઈપણ રોગને સાઇનમ સિમ્ટમ્સ ફિઝિકલ એક્ઝામિનેશન અને ઇન્વેસ્ટિગેશનની મદદથી ઓળખવામાં નક્કી કરવામાં આવે છે અને આ વ્યક્તિને આ જ રોગ થયો છે તેને આ જ ડાયગ્નોસ છે એમ કહેવામાં આવે છે. એની અંદર 2 ટાઈપ્સની અંદર ડિવાઇડ કરવામાં આવે છે: પ્રોવિઝનલ ડાયગ્નોસિસ અને ફાઇનલ ડાયગ્નોસિસ. પ્રોવિઝનલ ડાયગ્નોસિસ મીન્સ શું તો કે જે પેશન્ટ છે એ હોસ્પિટલની અંદર એન્ટર થાય છે ત્યારે જે કંઈ પણ સાઇનમ સિમ્ટમ્સ જોવામાં આવે છે અથવા તો સાઇનમ સિમ્ટમ્સને અકોર્ડિંગ આપણે જે ટેમ્પરરી ડાયગ્નોસ છે એ ડિસાઇડ કરીએ છીએ તેને શું કહેવામાં આવે છે? પ્રોવિઝનલ ડાયગ્નોસિસ. નેક્સ્ટ વન ફાઇનલ ડાયગ્નોસિસ. ફાઇનલ ડાયગ્નોસિસ શું છે તો કે પેશન્ટ હોસ્પિટલની અંદર દાખલ થઈ ગયું, એની હિસ્ટ્રી, એની કન્ડિશન અને ઓલ ટાઈપ ઓફ ધી ઇન્વેસ્ટિગેશન બાદ ચોક્કસ પર્ટિક્યુલર જે ડાયગ્નોસ ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે તેને શું કહેવાય? ફાઇનલ ડાયગ્નોસિસ. એટલે ડાયગ્નોસિસને 2 ટાઈપ્સની અંદર ડિવાઇડ કરવામાં આવે છે. પ્રોવિઝનલ ડાયગ્નોસિસ મીન્સ પેશન્ટ છે હોસ્પિટલની અંદર એન્ટર થશે ત્યારે જે ટેમ્પરરી ડાયગ્નોસ ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે તેને પ્રોવિઝનલ ડાયગ્નોસિસ કહેવામાં આવે, અને ફાઇનલ ડાયગ્નોસિસ કે જે પેશન્ટની હિસ્ટ્રી અને ઓલ ટાઈપ ઓફ ઇન્વેસ્ટિગેશન્સ કર્યા બાદ જે કંઈ પણ ડાયગ્નોસિસ ફાઇનલ કરવામાં આવે તેને ફાઇનલ ડાયગ્નોસિસ કહેવામાં આવે છે. નેક્સ્ટ વન આવે છે ઇન્વેસ્ટિગેશન્સ. કોઈપણ રોગનું નિદાન કરવા માટે જુદા જુદા સ્પેસિમેનની તપાસ કરવામાં આવે છે. આ સ્પેસિમેનને જુદી જુદી રીતે ભેગા કરી લેબલ લગાડી લેબોરેટરીમાં મૂકવામાં આવે છે. ઉપરાંત એક્સરે, સ્ક્રીનિંગ, ઇસીજી વગેરેને ઇન્વેસ્ટિગેશન્સ કરવામાં આવે છે. એટલે કે જે કંઈ પણ આપણે સ્પેસિમેનની તપાસ કરીએ છીએ અથવા તો કે જુદી જુદી રીતે તપાસ કરીએ છીએ તેને શું કહેવામાં આવે છે? ઇન્વેસ્ટિગેશન્સ. નેક્સ્ટ વન આવે છે પ્રોગ્નોસિસ. પ્રોગ્નોસિસ એટલે કે કોઈપણની ડિઝીઝ વિગત, તેનો સમય અને તે ક્યારે થયો છે તેનું ભવિષ્ય જાણવું, દર્દી રોગમુક્ત જલ્દી થશે કે નહીં, ઓર કોઈ રોગ એવો છે કે રોગમુક્ત નહીં થાય. જો સારું થાય તો તેને સારો પ્રોગ્નોસિસ કહેવાય અને ખરાબ થાય તો એને ખરાબ પ્રોગ્નોસિસ. પ્રોગ્નોસિસ મીન્સ કે ડિઝીઝ છે એની એબિલિટી કેવી છે, સિવિયારિટી કેવી છે, અથવા તો પેશન્ટ છે એને ક્યારે સારું થશે. જો પેશન્ટને સારું થતું હોય તો શું કહેવામાં આવે છે? સારો પ્રોગ્નોસિસ થયો છે. અને જો પેશન્ટની કન્ડિશન છે એ વર્થ થતી જતી હોય તો શું કહેવામાં આવે છે? ખરાબ પ્રોગ્નોસિસ થયો છે. નેક્સ્ટ વન આવે છે કોમ્પ્લિકેશન્સ. કોઈપણ ડિઝીઝ થયા પછી તે રોગના મૂળ ચિહ્નો કરતાં જુદા જુદા સાઇનમ સિમ્ટમ્સ ડેવલપ થાય, નવી ગૂંચવણ ઉપસ્થિત થાય તેને કોમ્પ્લિકેશન્સ કહેવામાં આવે છે. એટલે કે જે કંઈ પણ ડિઝીઝ છે અપિયર થયો છે એના સાઇનમ સિમ્ટમ્સ તો છે પણ એનાથી પણ ડિફરન્ટ સાઇનમ સિમ્ટમ્સ ડેવલપ થાય જે
ફાઇન્ડ આઉટ ના કરી શકે કે પર્ટિક્યુલર કયો ડિઝીઝ છે, એને શું કહેવામાં આવે છે? કોમ્પ્લિકેશન્સ. કોમ્પ્લિકેશન મીન્સ એક્ઝામ્પલ છે કે ન્યુમોનિક કન્ડિશનનું પેશન્ટ હોય તો એને કોમ્પ્લિકેશન્સ રૂપે એમ્પાઇસેમા થાય, એટલે કે આખી થોરેસિક કેવિટી છે એની પસ ફોર્મેશન્સ જોવા મળે છે. એવી જ રીતે પલ્મોનરી ટ્યુબરક્યુલોસિસ એનું શું છે? કોમ્પ્લિકેશન્સ રૂપે. ઓલરેડી ન્યુમોનિયા તો પેશન્ટની અંદર છે, પણ એના કોમ્પ્લિકેશન્સ રૂપે શું જોવા મળે છે? ટ્યુબરક્યુલોસિસ જોવા મળે છે. તો આવી કન્ડિશન જે ક્રિએટ થાય છે તેને શું કહેવામાં આવે છે? કોમ્પ્લિકેશન્સ. કે ડિઝીઝ પ્રોસેસ દરમિયાન શરીરમાં થતી બીજી નવી તકલીફને કોમ્પ્લિકેશન્સ કહેવામાં આવે છે. નેક્સ્ટ વન આવે છે સેક્યુલા. સેક્યુલા મીન્સ કે ડિઝીઝ મટી ગયા પછી તેની નિશાની રહી જાય છે, તેને સેક્યુલા કહેવામાં આવે છે. નેક્સ્ટ વન આવે છે પ્રોફાઇલેક્સિસ. પ્રોફાઇલેક્સિસ મીન્સ રોગ અટકાવવા માટે જે ઉપયોગ કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? પ્રોફાઇલેક્સિસ. નેક્સ્ટ વન પેથોજેનિક બેક્ટેરિયા. પેથોજેનિક બેક્ટેરિયા શું છે? તો કે જે બેક્ટેરિયા શરીરમાં દાખલ થયા પછી રોગ ઉત્પન્ન કરે છે અને જે બોડી માટે કેવા હોય છે? હાનિકારક હોય છે, તેવા બેક્ટેરિયાને શું કહેવામાં આવે છે? પેથોજેનિક બેક્ટેરિયા. નેક્સ્ટ વન નોન પેથોજેનિક બેક્ટેરિયા. જે બેક્ટેરિયા બોડીની અંદર ઇન્સર્ટ થયા પછી રોગ ઉત્પન્ન કરતા નથી અને જે બોડી માટે કેવા હોય છે? બેનિફિટ હોય છે, તેને નોન પેથોજેનિક બેક્ટેરિયા કહેવામાં આવે છે. પેથોજેનિક સાઇન્સ. પેથોજેનિક સાઇનની અંદર શું છે? તો કે ચોક્કસ ડિઝીઝની ચોક્કસ નિશાની હોય છે, તેને પેથોજેનિક સાઇન કહે છે. મિઝલ્સ ડિઝીઝ છે એની કોપ્લિક સ્પોટ, એટલે કે એક ગુલાબી જેવું વ્હાઇટ કલરનો સ્પોટ્સ હોય છે અને એની ફરતે પિંકિશ કલર જેવું, રેડિશ કલર જેવું, મોતીના દાણા જેવું ટપકું જોવા મળે છે, તો એવા સ્પોટ્સ હોય છે. તો કે પર્ટિક્યુલર ડિઝીઝ છે એના પર્ટિક્યુલર સિમ્ટમ્સ હોય. મિઝલ્સની અંદર કોપ્લિક સ્પોટ્સ જોવા મળે છે, તો આ પર્ટિક્યુલર સાઇન્સ છે તેને શું કહેવામાં આવે છે? પેથોજેનિક સાઇન. સિન્ડ્રમ્સ. જ્યારે એક કરતાં અનેક સિમ્ટમ્સ ભેગા થાય છે તેના કારણે સ્પેશિયલ કન્ડિશન ઉત્પન્ન થાય છે, તેને સિન્ડ્રોમ કહેવામાં આવે છે. એક કરતાં વધારે સિમ્ટમ્સ ભેગા થાય અને જે કન્ડિશન્સ ક્રિએટ કરે છે તેને સિન્ડ્રોમ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ આપેલું છે સ્ટોકેસ આડમ્સ સિન્ડ્રોમ્સ. આ કન્ડિશનમાં હાર્ટ ડિઝીઝમાં ડેવલપ થાય છે. જ્યારે હાર્ટ બ્લોક થઈ જશે ત્યારે શું થશે? એન્ટ્રિકલ અને વેન્ટ્રિકલ્સની કોન્ટ્રેક્શન્સ થવાના કારણે 72 બીટ્સના બદલે 36 બીટ્સ થશે. આના પરિણામે બ્રેઇનની અંદર બ્લડ સપ્લાય છે કેવી થઈ જશે? ઓછી થઈ જશે. તો એના કારણે જે કંઈ પણ કન્ડિશન્સ છે ક્રિએટ થશે તેને શું કહેવાય? સ્ટોક આડમ્સ સિન્ડ્રોમ્સ કહેવાય છે. એવી જ રીતે નેફ્રાઇટિસ સિન્ડ્રોમ્સ છે એની અંદર શું જોવા મળે છે? નેફ્રાઇટિસ જોવા મળે છે, એટલે કે નેફ્રોન છે એની અંદર ઇન્ફેક્શન્સ જોવા મળે છે. એક કરતાં વધારે સિમ્ટમ્સ ભેગા મળીને જે કન્ડિશન ક્રિએટ કરે છે તેને શું કહેવાય? સિન્ડ્રોમ્સ. નેક્સ્ટ વન આવે છે ઇન્ફ્લામેશન. ઇન્ફ્લામેશન એટલે શું? તો કે જ્યારે માઇક્રો ઓર્ગેનિઝમ્સ બોડીમાં એન્ટર થઈ બોડીના પર્ટિક્યુલર પાર્ટમાં ઇન્ફેક્શન લગાડે છે, આથી તે બોડી પાર્ટની બ્લડ વેસલ્સ ડાયલેટ થાય છે, પરિણામે તે ભાગમાં બ્લડ સર્ક્યુલેશન્સ વધે છે. માઇક્રો ઓર્ગેનિઝમનો નાશ કરવા માટે ઇન્ફેક્શનવાળા ભાગમાં WBC ઘસી આવે છે. બ્લડ સપ્લાય અને અન્ય કન્ડિશનના કારણે તે ભાગ રેડ બનીને ઉપસી આવે છે, જેને સ્વેલિંગ કહે છે, અને અફેક્ટેડ પાર્ટ અધર બોડી પાર્ટ કરતાં થોડો ગરમ થાય છે. શું થશે? માઇક્રો ઓર્ગેનિઝમ્સ બોડીની અંદર એન્ટર થશે તો એ પર્ટિક્યુલર ભાગને ઇન્ફેક્શન સ્પ્રેડ કરે છે, તો એ જે ભાગ છે તેની બ્લડ વેસલ્સ કેવી થઈ જશે? ડાયલેટ થશે. ડાયલેટ થવાના કારણે એ ભાગમાં બ્લડ સર્ક્યુલેશન કેવું થઈ જશે? વધી જશે, અને ઇન્ફેક્ટેડ પાર્ટની સામે, પેથોજનની સામે ફાઇટ કરવા માટે WBC આવે છે, અને બ્લડ સપ્લાય વધવાના કારણે એ ભાગ કેવો જોવા મળે છે? રેડિશ જોવા મળે છે, અને એની અંદર ફ્લુઇડનું અમાઉન્ટ વધવાના કારણે એ પાર્ટ કેવો દેખાય છે? સ્વેલોઇંગ દેખાય છે. અફેક્ટેડ પાર્ટ અધર બોડી પાર્ટ કરતાં થોડો ગરમ થાય છે. સ્વેલિંગ થતાં લિમ્ફ વેસલ્સમાંથી લિમ્ફ બહાર આવે છે, તેમજ ટિશ્યુ ફ્લુઇડ પણ જમા થાય છે, જેને ઇન્ફ્લામેશન્સ કહેવામાં આવે છે. આ ઇન્ફ્લામેશન કન્ડિશન સહેલાઈથી યાદ રાખવા માટે શું જોવા મળે છે? કયા કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળે છે? તો કે રેડનેસ, ઇન્ક્રીઝ હીટ, સ્વેલિંગ, પેઇન એન્ડ લોસ ઓફ ફંક્શન્સ. આ ઇન્ફ્લામેશનના સાઇન એન્ડ સિમ્ટમ્સ છે. નેક્સ્ટ વન આવે છે ઇમ્યુનિટી. ઇમ્યુનિટી મીન્સ રોગપ્રતિકારક શક્તિ. ઇમ્યુનિટી દરેક વ્યક્તિની ઇન્ડિવિજ્યુઅલ હોય છે. ડિફરન્ટ પીપલ હેવ એ ડિફરન્ટ ઇમ્યુનિટી. જે ઇન્ફેક્ટેડ ડિઝીઝની સામે સામનો કરી શકે તેના બે પ્રકાર હોય છે, નેચરલ એન્ડ એક્વાયર્ડ ઇમ્યુનિટી. એ કેવી હોય છે? ઓન હોય છે, ઇન્ડિવિજ્યુઅલ હોય છે. નેક્સ્ટ વન એનાફાઇલેસિસ. એનાફાઇલેસિસ આ એક જાતનો સીધો શોક છે જે એન્ટીજન અને એન્ટીબોડીના રિએક્શન્સથી થાય છે.
એનાફાઇલેક્સિસ એ એલર્જીનો એક પાર્ટ છે. શું થશે તો કે એ કોઈપણ પ્રકારની મેડિસિન છે કે કોઈપણ સબસ્ટન્સ છે એનાથી શું જોવા મળે છે, બોડીની અંદર એન્ટીજન અને એન્ટીબોડીનું રિએક્શન્સ જોવા મળે છે. રિએક્શન્સ થવાના કારણે એટલે કે વન ટાઈપ ઓફ ધી એલર્જીક પાર્ટ છે. પરંતુ સિવિયર અને સિરિયસ આ કેવી કન્ડિશન છે, સિવિયર અને સિરિયસ કન્ડિશન છે, એક જાતનો શોકનો પ્રકાર છે. એન્ટીજન અને એન્ટીબોડીનું રિએક્શન્સ થવાથી શું થશે તો કે મિસમેચ બ્લડ હોય અથવા તો કોઈપણ પ્રકારનું એવું ઇન્જેક્શન્સ આપવામાં આવે જેના લીધે બોડીને એ સુટેબલ ના હોય તો એન્ટીજન અને એન્ટીબોડી છે એ રિએક્શન્સ આપશે તો કે બોડી છે હાઇપર સેન્સિટિવ હોય ત્યારે આ કન્ડિશન જોવા મળે છે અને શું કહેવાય, એનાફાઇલેક્સિસ. નેક્સ્ટ વન આવે છે એલર્જી. જ્યારે બોડીમાં કોઈપણ વસ્તુ એન્ટર થાય અને બોડીને માફક ના આવે તેના કારણે બોડીમાં ટિશ્યુ રિએક્શન્સ બતાવે છે તેને શું કહેવામાં આવે છે, એલર્જી. બોડીમાં કોઈપણ વસ્તુ છે એન્ટર થશે તો શું થશે કે બોડીને માફક નહીં આવે ત્યારે ટિશ્યુ સેલ છે શું કરે છે, રિએક્શન બતાવે છે, તેને એલર્જી કહેવામાં આવે છે. એલર્જી કોઈપણ વસ્તુ માફક ન આવી કે જે વસ્તુનો યુઝ કરવાથી કોઈ નવી કન્ડિશન ઉપસ્થિત થાય છે અથવા વ્યક્તિ હાઇપર સેન્સિટિવિટી ધરાવતું હોય, એક્ઝામ્પલ ડસ્ટ છે, સ્મોકિંગ છે, આવી બધી વસ્તુની સામે બોડી છે શું બતાવે છે, રિએક્શન બતાવે છે કે જેને શું કહેવામાં આવે છે, એલર્જી કહેવામાં આવે છે. નેક્સ્ટ કન્ડિશન છે ઇન્ફેક્શન. જ્યારે રોગ ઉત્પન્ન કરનાર બેક્ટેરિયા શરીરમાં સફળતાપૂર્વક દાખલ થઈ રોગ ઉત્પન્ન કરવામાં સફળ બને છે આ કન્ડિશનને ઇન્ફેક્શન કહેવામાં આવે છે. બેક્ટેરિયા છે એ બોડીની અંદર એન્ટર થશે અને રોગ ઉત્પન્ન કરવામાં સફળ રહેશે. ઇન્ફેક્શન આ કન્ડિશનને શું કહેવાય, ઇન્ફેક્શન. કમ્યુનિકેબલ ડિઝીઝ એટલે કે માઇક્રો ઓર્ગેનિઝમ્સ દ્વારા થતા ડિઝીઝ કે જે કમ્યુનિટીમાં કેવી રીતે ફેલાય છે અને તેના ક્લિનિકલી અને સોશિયલ એસ્પેક્ટ ઉપર અભ્યાસ કરવો તેને કમ્યુનિકેબલ ડિઝીઝ કહેવાય છે. ડિસેન્ટ્રી છે, જોન્ડિસ છે, એટલે કે આ પોલ્યુશન્સ અથવા તો કોઈપણ એવા એન્વાયરમેન્ટના કારણે છે શું જોવા મળે છે, ડિઝીઝ છે સ્પ્રેડ થતા જોવા મળે છે. તો આ ડિઝીઝને શું કહેવામાં આવે છે, કમ્યુનિકેબલ ડિઝીઝ. નેક્સ્ટ વન આવે છે ઇન્ફેક્શિયસ વોર્ડ. જે જગ્યાએ ફક્ત ઇન્ફેક્શન ફેલાવે છે તેવા ડિઝીઝવાળા પેશન્ટને એડમિટ કરવામાં આવે છે તેને ઇન્ફેક્શન્સ વોર્ડ કહેવામાં આવે છે કે ઇન્ફેક્શનવાળા પેશન્ટને એક પર્ટિક્યુલર વોર્ડની અંદર એડમિટ કરવામાં આવે છે તેવા વોર્ડને શું કહેવાય, ઇન્ફેક્શિયસ વોર્ડ. નેક્સ્ટ વન એક્યુટ. એક્યુટ મીન્સ કે ટૂંકા સમયમાં બીમારીના જે કંઈ પણ ડિઝીઝ છે એના સાઇનમ સિમ્ટમ્સ છે અપિયર થાય છે. એક્યુટ એટલે રેપિડ ઓર સિવિયર કન્ડિશન કે જેમાં રોગનો હુમલો કઈ રીતે થશે, એકાએક થશે. સિવિયર પેઇન છે તો આ બધું છે એ એક્યુટ થાય છે તો એ કન્ડિશનને શું કહેવામાં આવે, એક્યુટ. સાઇનમ સિમ્ટમ્સ જે કંઈ પણ ડેવલપ થાય છે તે ડિઝીઝને શું કહેવામાં આવે છે, એક્યુટ ડિઝીઝ. ક્રોનિક. તો ક્રોનિકની અંદર શું થશે તો કે ક્રોનિક એટલે કે લાંબા ગાળાનો રોગ કે જે એક વખત ટ્રીટમેન્ટ આપવાથી સારો થયા પછી ફરી વખત તેમજ તે જ રોગ થાય છે તેને ક્રોનિક કહે છે અથવા તો લાંબા સમય સુધી વારંવાર સાઇનમ સિમ્ટમ્સ જોવા મળે છે. એ ડિઝીઝના સાઇનમ સિમ્ટમ્સ છે એ લાંબો ટાઈમ લે છે, ક્યોર થવા માટે ડિઝીઝ છે લાંબો ટાઈમ લે છે એ કન્ડિશનને શું કહેવાય, ક્રોનિક કન્ડિશન્સ. એમ્બોલિઝમ્સ મીન્સ એક બ્લડનો ક્લોટ છૂટો પડી બ્લડની અંદર સર્ક્યુલેટ થાય છે એને શું કહેવામાં આવે છે, એમ્બોલિઝમ્સ. કે બ્લડની અંદર જે પણ ક્લોટ થયો છે એ ક્લોટ છૂટો પડી અને બ્લડની અંદર બધી જગ્યાએ આખા બોડીની અંદર છે એ સર્ક્યુલેટ થાય છે આ કન્ડિશનને એમ્બોલિઝમ્સ કહેવામાં આવે છે. થ્રોમ્બોસિસ એટલે બ્લડનું જામી જવું કે બ્લડમાં બ્લડ ક્લોટને બ્લડની સાથે સર્ક્યુલેટ થતાં એક જગ્યાએ જામી જઈને ફિક્સ થાય છે તેને થ્રોમ્બોસિસ કહે છે. બ્લડ છે એ શું થશે, જામી જશે એના લીધે શું થશે કે બ્લડ સર્ક્યુલેશન કમ્પ્લીટ થઈ શકશે નહીં. કોરોનરી આર્ટરીમાં આ કન્ડિશન જોવા મળે છે એના લીધે બ્લડ વેસલ્સ છે કેવી થઈ જશે, સ્ટોપ થઈ જશે, એનું સર્ક્યુલેશન્સ છે એની અંદર સ્ટોપ થઈ જશે. નેક્સ્ટ વન આવે છે હેમરેજ. હેમરેજ મીન્સ ઇન્જુરી ઓર ઇન્ફેક્શનના કારણે કોઈપણ કારણોસર બ્લીડિંગ છે, એક્સેસિવ બ્લીડિંગ થાય છે આ કન્ડિશનને શું કહેવામાં આવે છે, હેમરેજ. ઇન્ટરનલ હેમરેજ, એક્સટર્નલ હેમરેજ એન્ડ કોન્સિલેટેડ હેમરેજ. 3 ટાઈપ્સની અંદર એને ડિવાઈડ કરવામાં આવે છે. નેક્સ્ટ કન્ડિશન છે ટોક્સિમિયા. ટોક્સિમિયા મીન્સ કે જ્યારે શરીરની અંદર પોઈઝનનું એબ્ઝોર્પ્શન થાય અને બોડીની સાથે સર્ક્યુલેટ થાય તેને ટોક્સિમિયા કહેવાય છે. બોડી છે એ
કોઈ પણ પોઈઝન્સ છે એને એબ્ઝોર્બ કરી લે છે, અને એ જે એબ્ઝોર્બ કરેલું છે એ બોડીની અંદર સર્ક્યુલેટ થશે. કઈ રીતે? કે બ્લડ મારફતે. તો એ જે કન્ડિશન છે બોડી ક્રિએટ કરે છે તેને શું કહેવાય? ટોક્સિમિયા કહેવામાં આવે છે. નેક્સ્ટ વન આવે છે સેપ્ટિસેમિયા. સેપ્ટિસેમિયા મીન્સ કે બેક્ટેરિયા અને તેના ટોક્સિનનું બ્લડમાં મિક્સ થવું. બેક્ટેરિયા છે અથવા અને તેના જે ટોક્સિન પોઈઝન છે એ બ્લડની અંદર શું થશે? મિક્સ થશે. આ ટોક્સિન બ્લડમાં સર્ક્યુલેટ થાય છે, અને જે ટોક્સિમિયાની જ એક કન્ડિશન છે. સેપ્ટિસેમિયાના કારણે હાઈ ટેમ્પરેચર, સિવિયર રાઇગર એન્ડ સ્વેટિંગ તથા હેડેક વગેરે સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળે છે. વન ટાઈપ ઓફ ધી ટોક્સિમિયા છે કે આખું બ્લડ છે કેવું થઈ જશે? ઇન્ફેક્ટેડ થઈ જશે. તે કન્ડિશનને શું કહેવામાં આવે છે? સેપ્ટિસેમિયા. નેક્સ્ટ વન આવે છે પાયમિયા. આ સેપ્ટિસેમિયાની સિવિયર કન્ડિશનના લીધે તેના કોમ્પ્લિકેશન્સ રૂપે શું જોવા મળે છે? તો કે શરીરના ઘણા બધા ભાગ પર મલ્ટિપલ એપ્સિસ જોવા મળે છે, અને પસ પોકેટ તૈયાર થાય છે. તેને પાયમિયા કહે છે. પસ છે એ શું થાય છે? ક્રિએટ થાય છે. પસ છે એ જોવા મળે છે. તો આ કન્ડિશનને શું કહેવામાં આવે છે? પાયમિયા કહેવામાં આવે છે. હિસ્ટ્રી એટલે શું? તો કે દર્દીને પૂછીને રોગની આગળની પાછળની સ્થિતિ મેળવવામાં આવતી જાણકારીની હિસ્ટ્રી ઓર ધી પ્રી હિસ્ટ્રી ઓર પાસ્ટ હિસ્ટ્રી કહેવામાં આવે છે. દર્દીને પૂછવામાં આવે છે કે કઈ કન્ડિશન હતી, કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ હતા, તો પ્રી એન્ડ પાસ્ટ હિસ્ટ્રી એના થ્રુ છે એ જાણવામાં આવે છે. રિલેપ્સ ઓર ધી સિક્વલ. જ્યારે ડિઝીઝ થયો હોય તે પછી સંપૂર્ણ રોગ ક્યોર થઈ જાય અને ત્યારબાદ ફરી પાછા તે જ રોગના સાઇન અને સિમ્ટમ્સ જોવા મળે તેને શું કહેવામાં આવે છે? રિલેપ્સ. જે તે કન્ડિશન છે એ ક્યોર થયા બાદ ફરી પાછી એ કન્ડિશનના સાઇન અને સિમ્ટમ્સ જોવા મળે તેને શું કહેવામાં આવે છે? રિલેપ્સ કહેવામાં આવે છે. ટ્રીટમેન્ટ. જુદી જુદી થેરાપી વાપરી દર્દીની સારવાર કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? ટ્રીટમેન્ટ. મેડિકલ ટ્રીટમેન્ટ, સર્જિકલ ટ્રીટમેન્ટ, ફિઝિકલ કેર એન્ડ ન્યુટ્રિશનલ થેરાપી. આ બધી શું છે? વન ટાઈપ ઓફ ધી ટ્રીટમેન્ટ. સિમ્ટોમિક ટ્રીટમેન્ટ એટલે કે દર્દી જે ફરિયાદ કરે છે ફરિયાદને અકોર્ડિંગ એટલે કે જે સાઇનમ સિમ્ટમ્સ ડેવલપ થયા છે સાઇનમ સિમ્ટમ્સને અકોર્ડિંગ જે કંઈ પણ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે તેને શું કહેવાય? સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ. એક્ઝામ્પલ કે ફીવર હોય તો આપણે તેને શું આપશું? એન્ટીપાયરેટિક પ્રોવાઈડ કરીશું. પેઇન થતું હોય તો આપણે શું આપીશું? તો કે એનાલ્જેસિક પ્રોવાઈડ કરીશું. તો સિમ્ટમ્સને અકોર્ડિંગ જે કંઈ પણ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે તેને શું કહેવાય? સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ્સ. ઇસ્કેમિયા. ઓર્ગન અને ટિશ્યુને સફિશિયન્ટ બ્લડ સપ્લાય ન મળે તો તે કન્ડિશનને ઇસ્કેમિયા કહેવામાં આવે છે. ઇસ્કેમિયા શું છે? તો કે ઓર્ગન અને ટિશ્યુને સફિશિયન્ટ બ્લડ સપ્લાય ન મળે તો તે પાર્ટની અંદર શું જોવા મળે છે? ઇસ્કેમિયા જોવા મળે છે. એ પાર્ટ છે કેવો જોવા મળે છે? બ્લુઇશ કલરેશન્સ જોવા મળે છે. બિકોઝ કે ત્યાં બ્લડ છે એ નહીં મળે, ઓક્સિજન સપ્લાય નહીં થાય. હાઇપરટ્રોફી. જ્યારે કોઈપણ સેલ ઓર ઓર્ગનની સાઇઝ નોર્મલ કરતાં વધી જાય, ઓવરગ્રોથ થાય તેને શું કહેવાય? હાઇપરટ્રોફી. એન્ડ હાઇપોટ્રોફી મીન્સ કે જે કંઈ પણ સેલ અને ઓર્ગનની સાઇઝ છે એ નોર્મલ કરતાં ઘટી જાય તેને હાઇપોટ્રોફી કહેવામાં આવે છે. નેક્સ્ટ ટોપિક છે મેથડ ઓફ ડાયગ્નોસિસ. પેશન્ટને કોઈ પણ ડાયગ્નોસિસ છે, સાઇનમ સિમ્ટમ્સ છે અપિયર થયા છે તો એને કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે, કઈ રીતે ડાયગ્નોસ છે ડિસાઇડ કરવામાં આવે છે? તો ફર્સ્ટ વન છે ટુ આસ્ક. પેશન્ટને શું કરવામાં આવે છે? ક્વેશ્ચન પૂછવામાં આવે છે. ટુ સી. પેશન્ટને ઓબ્ઝર્વ કરવામાં આવે છે. ઓબ્ઝર્વ કરી અને સાઇનમ સિમ્ટમ્સ ફાઇન્ડ કરવામાં આવે છે. ટુ લિસનિંગ. પેશન્ટને જે કંઈ પણ ક્વેશ્ચન પૂછવામાં આવે છે તેને એ શું કરશે? કે કમ્પ્લીટ એનો આન્સર કરશે. ટુ લિસનિંગ. ટુ એક્સપિરિયન્સ કે અનુભવ મારફતે શું કરવામાં આવે છે? સાચું નિદાન કરવામાં આવે છે. ક્લિનિકલ એક્ઝામિનેશન એટલે કે મેઇન જે 4 મેથડ છે એ યુઝ કરવામાં આવે છે. ઇન્સ્પેક્શન, પાલ્પેશન, અસ્કલ્ટેશન એન્ડ પરકશન્સ. નેક્સ્ટ વન આવે છે બાય સિમ્ટમ્સ એટલે કે પેશન્ટ જે કંઈ પણ કહે છે, આગળ કીધું એમ કે પેશન્ટ જે કંઈ પણ ફીલ કરે છે એ બોલે છે એને અકોર્ડિંગ છે શું કરવામાં આવે છે? ડાયગ્નોસિસ ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. એની અંદર 2 ટાઈપ્સ. સબ્જેક્ટિવ સિમ્ટમ્સ એટલે કે પેશન્ટ જે ફીલ કરે છે એ કહેશે કે એક્ઝામ્પલ આપેલું છે કે ખાલી ચડી જાય, નમનેસ છે, પેઇન થશે તો પેશન્ટ એ ફીલ કરે છે અને એ કહેશે, કમ્પ્લેન કરે છે. નેક્સ્ટ વન આવે છે ઓબ્જેક્ટિવ સિમ્ટમ્સ એટલે કે એવા લક્ષણો કે જે જોઈ શકાય, ફીલ કરી શકાય તેમજ પેશન્ટ પોતે પણ અનુભવે છે અને આપણે જોઈ પણ શકીએ છીએ. પેશન્ટ ફીલ પણ કરી શકે છે અને આપણે એને જોઈ પણ શકીએ છીએ. તેને શું કહેવાય? ઓબ્જેક્ટિવ સિમ્ટમ્સ. બાય સાઇન. જનરલ અપિયરન્સ એટલે કે
બહારથી એનો જનરલ અપિરિયન્સ દેખાવ કેવો છે, દર્દીના સામાન્ય દેખાવ પરથી ઘણું બધું જાણવા મળે છે. તેમજ ફિઝિકલી અને મેન્ટલી ડેવલપમેન્ટ પણ જાણી શકાય છે. પેશન્ટ છે એનો અપિરિયન્સ ઉપરથી, પેશન્ટ છે એને એના એક્સપ્રેશન ઉપરથી, પેશન્ટના બોડી લેંગ્વેજ ઉપરથી આપણે જાણી શકાય કે પેશન્ટ ફિઝિકલી કેટલો ફિટ છે અને મેન્ટલી કેટલો ફિટ છે. ફર્સ્ટ વન આવે છે ફેસનો કલર કેવો છે, એના એક્સપ્રેશન કેવા છે, એના થ્રુ છે આપણે જે કંઈ પણ ડિઝીઝ છે એ જાણી શકીએ છીએ. એક્ઝામ્પલ કે એનિમિયાનું પેશન્ટ હોય તો એની આંખ છે એકદમ કેવી હોય, ફિક્કી હોય, તો એના ઉપરથી. એવી જ રીતે જોન્ડિસનું પેશન્ટ હોય તો એનો આઈનો કલર કેવો હોય, યલોઇશ કલર હોય, તો ફેસ છે એના ઉપરથી જાણી શકાય. અધર સાઇનમ સિમ્ટમ્સની અંદર શું આવે છે તો કે ડિહાઇડ્રેશન. ડિહાઇડ્રેટ પેશન્ટ હોય તો એનો ચહેરો છે એકદમ કેવો થઈ જાય, ફિક્કો થઈ ગયો હોય, એની જે સ્કિન ટર્ગર છે એ કેવો હોય, એકદમ ડ્રાય હોય છે. તો આ કન્ડિશન પણ આપણે જાણી શકીએ કે ડિહાઇડ્રેશન છે. નેક્સ્ટ વન, જ્યારે આંખની પાપણો અને પોપચા સૂજી ગયેલા હોય અથવા તો એની બહાર આંખના ડોળા છે બહાર નીકળી ગયેલા હોય, તો એવી રીતની કન્ડિશન જોવા મળે તો આપણે જોઈ શકીએ કે આ થાઇરોઇડ ગ્લેન્ડ છે એને રિલેટેડ કોઈપણ ડિઝીઝ છે એના સાઇનમ સિમ્ટમ્સ છે. ફેસમાં વધારે પડતું સ્વેલિંગ હોય, ફેસ મોટો દેખાતો હોય તો નેફ્રાઇટિસની નિશાની સૂચવે છે. તો આ પેશન્ટ છે એના સાઇનમ સિમ્ટમ્સને અકોર્ડિંગ છે કોઈપણ જે કંઈ પણ પર્ટિક્યુલર ડિઝીઝ છે આ ફાઇન્ડ આઉટ કરી શકાય. નેક્સ્ટ વન આવે છે પોસ્ચર્સ. પેશન્ટ કેવી રીતે ઊભો રહે છે તેમજ તેનું બેસવાનું, સૂવાનું, ઉઠવાનું તે દરેકનું બરાબર નિરીક્ષણ કરવામાં આવે છે. તો રોગનું એના ઉપરથી શું કરી શકાય કે કમ્પ્લીટ કયો રોગ છે એ ફાઇન્ડ આઉટ કરી શકાય, પર્ટિક્યુલર ડિઝીઝ છે ફાઇન્ડ આઉટ કરી શકાય. એબ્ડોમિનલ પેઇન હોય તો પગ પેટ તરફ વળીને પથારીમાં સૂવે છે, તો એ રીતે છે એ શું કરી શકાય કે પેશન્ટ છે એનો ડિઝીઝ કમ્પ્લીટલી ફાઇન્ડ આઉટ કરી શકાય. નેક્સ્ટ વન ગેઇટ, એટલે કે પેશન્ટની ચાલ ઉપરથી અમુક જાતના ડાયગ્નોસિસ નક્કી કરવામાં આવે છે. એક્ઝામ્પલ, એક લેગ છે એ લાંબો હોય, એક ટૂંકો હોય તો એ પરથી, અથવા તો જોઈન્ટ પેઇન થતું હોય તો એના ઉપરથી ફાઇન્ડ આઉટ કરી શકાય. નેક્સ્ટ વન આવે છે મુવમેન્ટ ઓફ ધી બોડી. બોડી મુવમેન્ટ કેવું છે, ટ્રેમર છે તો પેશન્ટના હાથ છે એકદમ સ્થિર રહી શકે નહીં, કન્ટિન્યુઅસ ધ્રુજારી કરે છે તો એ શું છે કે ટ્રેમર છે. તો એ સૂચવે છે કે એક હાઇપરથાઇરોડિઝમ્સ છે એના જે સાઇનમ સિમ્ટમ્સ છે એ બતાવે છે. કોરિયલ મુવમેન્ટની અંદર શું થશે તો કે એક જાતનો ડિઝીઝ છે કે જેના લીધે કોરિયલ કે જેમાં હાથ પગનું કોર્ડિનેશન્સ રહેતું નથી, એ કમ્પ્લીટલી એને જે કંઈ પણ એક્ટિવિટીઝ કરવી છે એ કમ્પ્લીટલી કરી શકશે ને એનું કોર્ડિનેશન્સ છે કેવું થઈ જશે, ડિસ્ટર્બ થઈ જશે. કન્વલ્ઝન, ખાસ કરીને ટીટેન એને ટોક્સાઇડ કન્ડિશન છે, એટલે કે યુરેમિયા, એક્લેમ્પ્શિયા, હાઇપોગ્લાયસેમિયા, ટીટેનસ વગેરેમાં કન્વલ્ઝન્સ જોવા મળે છે. ટીપીઆર કાઉન્ટ. ટીપીઆર થ્રુ છે શું કરવામાં આવે છે, ટેમ્પરેચર, પલ્સ અને રેસ્પિરેશન્સ થ્રુ છે ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. ડાયગ્નોસિસ, બ્લડ પ્રેશર રૂટીન ઇન્વેસ્ટિગેશનની અંદર ટોટલી બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે. યુરિન ફોર રૂટીન એક્ઝામિનેશનની અંદર યુરિનનો ટોટલી ઇન્વેસ્ટિગેશન્સ કરવામાં આવે છે. સ્ટૂલ ઇન્વેસ્ટિગેશન એન્ડ સ્ક્રીનિંગ, એક્સરે, આઈવીપી એન્ડ ઇસીજી ઓલ ટાઈપ ઓફ ધી ઇન્વેસ્ટિગેશન્સ થ્રુ શું કરવામાં આવે છે, ડાયગ્નોસિસ છે એ ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. નેક્સ્ટ વન આવે છે જનરલ મેડિકલ નર્સિંગ મેનેજમેન્ટ. જનરલી મેડિકલ મેનેજમેન્ટ શું પ્રોવાઈડ કરવામાં આવે છે, જનરલી કઈ રીતે ટ્રીટ કરવામાં આવે છે, શું કેર આપવામાં આવે છે. તો ફર્સ્ટ વન સાયકોલોજીકલ કમ્ફર્ટ, કે સૌથી પહેલાં પેશન્ટ છે એને શેની જરૂર હોય, સાયકોલોજીકલ સપોર્ટની જરૂર હોય, એ મેન્ટલી ડિસ્ટર્બ થયેલું હોય, એવી જ રીતે એ હેલ્પલેસ હોય છે. તો પેશન્ટને પ્લસ તેના રિલેટિવ્સને શું કરવામાં આવે છે, સાયકોલોજીકલ સપોર્ટ છે એ પ્રોવાઈડ કરવામાં આવે કે જેના લીધે છે એને જે કંઈ પણ એન્કરેજમેન્ટ મળે છે, એન્કરેજમેન્ટ થ્રુ છે એ જલ્દીથી પોતાનું જે કંઈ પણ ડિઝીઝ છે એમાંથી ક્યોર થાય છે. એવી જ રીતે ફિઝિયોલોજીકલ કમ્ફર્ટની અંદર શું કરવામાં આવે છે તો કે બેડ છે તો કેવો હોવો જોઈએ, પેશન્ટનો બેડ ક્લીન, ટાઇડી અને એને કમ્ફર્ટેબલ પોઝિશન્સ આપવામાં આવે છે. કમ્ફર્ટેબલ બેડ પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેના લીધે એ કમ્પ્લીટલી રેસ્ટ લઈ શકે, કમ્પ્લીટલી કમ્ફર્ટ ફીલ કરી શકે. એવી જ રીતે ટીપીઆર, પેશન્ટનું ફ્રિકવન્ટલી ટીપીઆર ચેક કરવામાં આવે છે કે જેના દ્વારા છે એ જે કંઈ પણ સાઇનમ સિમ્ટમ્સ છે અથવા તો ડિઝીઝ છે ક્યોર થયો છે કે નહીં એ જાણી શકાય. ક્લોઝ ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે કે જેનાથી પેશન્ટની અંદર ક્રિટિકલ કન્ડિશન કોઈ ક્રિએટ થઈ છે કે નહીં એ જાણી શકાય. બેડ બાથ ઓર સ્પોન્જ
પેશન્ટ છે એ પેરાલાઇઝનું પેશન્ટ હોય અથવા તો હેલ્પલેસ પેશન્ટ હોય કે જે પોતાની જાતે પોતાની એક્ટિવિટીઝ છે એ ના કરી શકતો હોય, રૂટીન એક્ટિવિટીઝ ના કરી શકતો હોય, તો તેવા પેશન્ટને બેડ બાથ આપવામાં આવે છે અને સ્પોન્જ બાથ આપવામાં આવે છે કે જેના લીધે એના બેડ સોર થતા છે એને શું કરી શકાય, અટકાવી શકાય અને એને હાઇજીન મેન્ટેન કરાવી શકાય. ઓરલ હાઇજીન ઓર માઉથ ક્લીન કે પેરાલાઇઝનું પેશન્ટ છે તો એની સલાઈવા છે એ વધારે અમાઉન્ટની અંદર સિક્રેટ થતી હોય છે, તો પેશન્ટ એની મૂવમેન્ટ છે ઓછી કરે છે અને એનું માઉથ છે એ પોતે જાતે ક્લીન કરી શકતું નથી. તો એવી કન્ડિશનની અંદર અથવા તો કોઈપણ એવી કન્ડિશન છે કે જેની અંદર પેશન્ટ છે પોતાનું વર્ક જાતે ના કરી શકે, તો એવી કન્ડિશનની અંદર શું કરવામાં આવે છે, પેશન્ટને ટોટલી પ્રકારની કેર પ્રોવાઈડ કરવામાં આવે છે, માઉથ ક્લીન કેર કરવામાં આવે છે. નેક્સ્ટ વન આવે છે સ્કિન કેર. સ્કિન કેરની અંદર શું કરવામાં આવે છે તો કે એવી જ રીતે જેમ આગળ જોયું એવી રીતે કે બેડ સોર ના થાય અથવા તો કમ્પ્લીટલી બ્લડ સર્ક્યુલેશન્સ થાય એના માટે સ્કિન કેર પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેના લીધે કન્ટિન્યુઅસ પેશન્ટ છે એને સેન્સેશન જતું રહ્યું છે તો એ જગ્યાએ સોર થવાના વધારે ચાન્સ છે, તો એને ફ્રિકવન્ટલી બેક કેર પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેના લીધે બેડ સોર છે એને પ્રિવેન્ટ કરી શકાય. નેક્સ્ટ વન નેલ કટિંગ. એવી જ રીતે હાઇજીન મેન્ટેન કરવામાં આવે છે કે નેલ કટિંગ કરવામાં આવે છે કે જેના લીધે પેશન્ટને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય અને હાઇજીન મેન્ટેન થાય. હેર કોમ્બિંગ. પેરાલાઇઝનું પેશન્ટ છે એ પોતાની જાતે હેર છે એ કોમ્બ ના કરી શકે અથવા તો એ પોતે જાતે હાઇજીન મેન્ટેન ના કરી શકે, તો એવી કન્ડિશનની અંદર શું કરવામાં આવે છે, પેશન્ટને હેર કોમ્બિંગ, સ્કિન કેર, બાથ, નેલ કટિંગ, તો ટોટલી પ્રકારની કેર છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. ઇનપુટ આઉટપુટ ચાર્ટ. પેશન્ટ છે એ માઉથથી કંઈ ના લઈ શકતું હોય તો આર્ટરી ફીડિંગ દ્વારા અથવા તો કોઈપણ પ્રકારના ઇન્ફ્યુઝન દ્વારા કેટલું અમાઉન્ટની અંદર ઇન્ટેક આપવામાં આવે છે એની સામે પેશન્ટ કેટલું આઉટપુટ આપે છે એના માટેનો ચાર્ટ છે એ મેન્ટેન કરવામાં આવે છે કે જેના થ્રુ છે પેશન્ટનું ફ્લુઇડ બેલેન્સ છે એ જાળવી શકાય, જોઈ શકાય. નેક્સ્ટ વન આવે છે ડ્રગ થેરાપી. તો કે સ્પેસિફિક ટ્રીટમેન્ટને અકોર્ડિંગ સ્પેસિફિક મેડિકેશન્સ છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. ઇન્ફેક્શન છે તો એન્ટીબાયોટિક, પેઇન છે તો એનાલ્જેસિક, તો સ્પેસિફિક ડાયગ્નોસને અકોર્ડિંગ છે સ્પેસિફિક ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે. એવી જ રીતે સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ, તો સિમ્ટમ્સને અકોર્ડિંગ છે એ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે. નેક્સ્ટ વન આવે છે સપોર્ટિવ ટ્રીટમેન્ટ કે જેની અંદર શું કરવામાં આવે છે કે જે કંઈ પણ પેશન્ટ છે એને સપોર્ટિવ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે. વિટામિન સી છે, વિટામિન બી કોમ્પ્લેક્સ છે, એવી સપોર્ટિવ ન્યુટ્રિશનલ થેરાપી પ્રોવાઈડ કરવામાં આવે છે. એવી જ રીતે ડાયટ થેરાપી. ડાયટ થેરાપીની અંદર કે જે કંઈ પણ ન્યુટ્રિશનની અથવા તો સબસ્ટન્સની ડેફિશિયન્સી છે એને અકોર્ડિંગ ન્યુટ્રિશન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. સેમી લિક્વિડ ડાયટ આપવામાં આવે અથવા તો ફેટને અકોર્ડિંગ, તો એની જે કંઈ પણ રિક્વાયરમેન્ટ છે એને અકોર્ડિંગ છે ન્યુટ્રિશન્સ, વિટામિન્સ, કેલ્શિયમ, ફ્રૂટ્સ, ટોટલી પ્રકારનો ન્યુટ્રિશન્સ ડાયટ છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. બોવેલ એન્ડ બ્લેડર કેર. બોવેલ એન્ડ બ્લેડર કેરની અંદર શું થશે તો કે બોવેલ કેરની અંદર શું કરવામાં આવે છે તો કે ડાયેરિયા છે, કોન્સ્ટિપેશન્સ છે એ છે કે નહીં એ જોવામાં આવે છે કે ડાયરિયલ કન્ડિશન હોય તો એને અકોર્ડિંગ છે એ ફ્લુઇડ પ્રોવાઈડ કરવામાં આવે છે. કોન્સ્ટિપેશન, ડાયેરિયા છે તો એન્ટી ડાયરિયલ ડ્રગ આપવામાં આવે છે. કોન્સ્ટિપેશન છે તો લેઝિક્સ આપવામાં આવે છે, તો એને અકોર્ડિંગ છે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે. નેક્સ્ટ વન બ્લેડર કેર. પેરાલાઇસિસનું પેશન્ટ છે તો એના સ્પિંક્ટર મસલ્સ છે એનો કંટ્રોલ જતો રહ્યો હોય છે, તો અનકન્ટિન્યુઅસ યુરિનેશન્સ જોવા મળે છે, તો આવી કન્ડિશનની અંદર બ્લેડર કેર છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. અને શું કરવામાં આવે છે તો કે કેથેટર ઇન્સર્ટ કરવામાં આવે છે અને કેથેટર થ્રુ છે એને યુરિનેશન કરાવવામાં આવે છે. આ કેથેટર ઇન્સર્ટ કરેલું છે તો એની પણ કેર કરવામાં આવે છે કે 1 to 2 વીક પછી કેથેટરને શું કરવામાં આવે, ચેન્જ કરવામાં આવે કે જેના લીધે યુરિનરી ઇન્ફેક્શન્સ થવાના ચાન્સ ઓછા થઈ જાય. નેક્સ્ટ વન એક્સરસાઇઝ ઓર ફિઝિયોથેરાપી. પેરાલાઇઝનું પેશન્ટ છે તો એને ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ કરવામાં આવે છે કે જેના લીધે ન્યુમોનિક કન્ડિશન છે એને પ્રિવેન્ટ કરી શકાય. એવી જ રીતે ફિઝિયોથેરાપિસ્ટ છે એની આગળ રિફર કરવામાં આવે છે કે જેના સુપરવિઝન થ્રુ છે એ પેશન્ટ કમ્પ્લીટ એક્સરસાઇઝ કરી શકે અને જે કોઈ પણ પાર્ટ છે એ નોર્મલ ફંક્શન કરી શકે, એનું બ્લડ સર્ક્યુલેશન ધીમે ધીમે વધવાથી એનું જે કંઈ પણ સેન્સેશન લોસ થયું છે એ પાછું આવી શકે. નેક્સ્ટ વન આવે છે ઓબ્ઝર્વેશન. પેશન્ટનું ક્લોઝ ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે કે પેશન્ટની અંદર કેવો પ્રોગ્નોસિસ છે, ગુડ પ્રોગ્નોસિસ છે કે બેડ પ્રોગ્નોસિસ છે, એને અકોર્ડિંગ એને ડિસ્ચાર્જ કરવામાં આવે છે, એને અકોર્ડિંગ એને ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે. નેક્સ્ટ વન આવે છે સોશિયલ કેર ઓર એસ્પેક્ટ. પેશન્ટને સમાજ
એક સોસાયટીમાં રહેલા છે, તો એને એના રિલેટિવ્સ છે એને હોસ્પિટલના રૂલ્સ રેગ્યુલેશન સમજાવવામાં આવે છે, અથવા તો પેશન્ટનું જે કંઈ પણ ડાયગ્નોસિસ છે એના વિશેની સમજ આપવામાં આવે છે કે આ કોઈ પણ પ્રકારનું કે અમુક સોસાયટીની અંદર એવું હોય કે આ પાપ છે એના લીધે આવું થયું છે, તો એવું નથી, એવું સમજાવવામાં આવે છે. એ ડાયગ્નોસિસ વિશેની ઇન્ફોર્મેશન છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેના લીધે છે એને એક પેશન્ટ છે એને એક સમાજની અંદર એક સ્ટેટસ મળે. નેક્સ્ટ વન, ઇકોનોમિક એસ્પેક્ટ. આમાં પેશન્ટ તથા ફેમિલીની મંથલી ઇન્કમ જાણી અને શું કરવામાં આવે છે કે એની ફર્સ્ટ ઓફ એની ઇકોનોમિક એસ્પેક્ટ જાણવામાં આવે છે કે જેના થ્રુ છે આપણે કઈ રીતની એને ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરી શકીએ, અને જે કંઈ પણ હેલ્થ ઓર્ગેનાઇઝેશન્સ છે, જે કંઈ પણ યોજનાઓ છે એના વિશેની આપણે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી શકીએ કે જેના લીધે છે એ કમ્પ્લીટ ટ્રીટમેન્ટ લઈ શકે. નેક્સ્ટ વન આવે છે સ્પિરિચ્યુઅલ, કે જે કંઈ પણ ધર્મમાં માનતા હોય અથવા તો જે કંઈ પણ વિધિ કરતા હોય એ કરવા માટેની એને પરમિશન આપવામાં આવે છે કે જેના લીધે એને એક સાયકોલોજીકલ સપોર્ટ મળે, એને થોડું એન્કરેજમેન્ટ મળે. નેક્સ્ટ વન, રિહેબિલિટેશન્સ. રિહેબિલિટેશન શું છે તો કે નોર્મલ લાઈફ છે એની અંદર પાછું આવવું, તેને શું કહેવાય? રિહેબિલિટેશન. તો આવું પેશન્ટ છે, પેરાલાઇઝનું પેશન્ટ છે, તો એક્સરસાઇઝ થ્રુ, ટ્રીટમેન્ટ થ્રુ એ ધીમે ધીમે પોતાનું વર્ક છે એ કરી શકે, તો એના ઓર્ગન છે એ ધીમે ધીમે પાછું વર્ક કરવા લાગે છે. તો એના માટે એને શું કરવામાં આવે છે? રિહેબિલિટેશનની અંદર મૂકવામાં આવે છે, અથવા તો એવું નાનું થોડું વર્ક છે એ કરાવવામાં આવે છે. એક્ઝામ્પલ કે દોરાના દડા વીંટવાનું હોય, પગથી મશીન ચલાવવાનું, એનાથી શું થશે કે એને એક્સરસાઇઝ પણ થશે, એને અલોન ફીલ પણ નહીં થાય, અને એને કમ્પ્લીટ કે પોતે વર્ક કરી શકે છે, પોતે હેલ્પલેસ નથી એવું ફીલ થાય છે. એટલા માટે રિહેબિલિટેશન્સ કરાવવામાં આવે છે. આ જે યુનિટ છે એને શું કહેવામાં આવે છે? પેરાપ્લેજિયા યુનિટ એન્ડ હેન્ડીકેપ ક્રાફ્ટ યુનિટ પણ કહેવામાં આવે છે, જ્યાં હેન્ડીકેપ પીપલ છે એ વર્ક કરતા હોય છે એની જે કંઈ પણ ઓર્ગન છે એની ફંક્શનની કેપેસિટીને અકોર્ડિંગ. નેક્સ્ટ વન, વેન્ટિલેશન્સ, કે પેશન્ટને કમ્પ્લીટ વેન્ટિલેશન્સ પ્રોવાઈડ થાય છે કે નહીં, કમ્પ્લીટ કમ્ફર્ટેબલ ફીલ થાય છે કે નહીં. નેક્સ્ટ વન આવે છે ઓરિએન્ટેશન. પેશન્ટના રિલેટિવ્સ છે એને ઓલ વોર્ડ છે એનું ઓરિએન્ટેશન કરવામાં આવે છે કે જેના લીધે કોઈ પણ ઇન્વેસ્ટિગેશન માટે જવામાં આવે અથવા તો કોઈ પણ વર્ક હોય તો એ ઇઝીલી કરી શકે. હેલ્થ ટીચિંગ. હેલ્થ ટીચિંગની અંદર શું કરવામાં આવે છે? પેશન્ટ અને એના રિલેટિવ્સને હેલ્થને રિલેટેડ ઇન્ફોર્મેશન, નોલેજ પ્રોવાઈડ કરવામાં આવે છે. પર્સનલ હાઇજીન, ક્લિનિનેસ, બેલેન્સ ડાયટ, તે ટોટલી પ્રકારનું હેલ્થને રિલેટેડ એજ્યુકેશન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. નેક્સ્ટ વન આવે છે ડિસ્ચાર્જ. પેશન્ટને ડિસ્ચાર્જ આપવાનું હોય તો પહેલેથી શું કરવામાં આવે છે? પેશન્ટને પ્રિપેર કરવામાં આવે છે. પ્રિપેરેશન્સ ઓફ ધી પેશન્ટ ફોર ધી ડિસ્ચાર્જ. એની અંદર શું તો કે પેશન્ટને પહેલેથી કહેવામાં આવે છે કે તમને 2 દિવસ પછી અથવા તો જે કંઈ પણ ડિસાઇડેડ ડેટ છે ત્યારે તમને ડિસ્ચાર્જ આપવામાં આવે છે. ડિસ્ચાર્જ બાદ તમારે જે કંઈ પણ કોમ્પ્લિકેશન છે કે એની જે કંઈ પણ ઇન્ફોર્મેશન છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે, એનું ફોર્મ છે એ ફિલઅપ કરવામાં. તો ટોટલી પ્રકારની ડિસ્ચાર્જને રિલેટેડ ઇન્ફોર્મેશન છે પેશન્ટ અને પેશન્ટના રિલેટિવ્સને આપવામાં આવે છે. ફિઝિકલ થેરાપી. એની અંદર શું કરવામાં આવે છે તો કે પેશન્ટ અને પેશન્ટના રિલેટિવને ઇન્ફોર્મ કરવામાં આવે છે કે કેટલો ટાઈમ પેશન્ટે રેસ્ટ લેવો, કેટલો ટાઈમ એને ઊંઘ લેવી, અથવા તો કેટલું વર્ક કરવું, એને હાઇજીન મેન્ટેન કરવાનું, એ બધી પ્રકારની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. નેક્સ્ટ વન, ફિઝિયોથેરાપી. ફિઝિયોથેરાપીના ઓર્ડર મુજબ પેશન્ટને એક્સરસાઇઝ ચાલુ રાખવા માટે કહેવામાં આવે છે, અથવા તો આજુબાજુનું ફિઝિયોથેરાપી સેન્ટર છે ત્યાં રિફર કરવા માટે, અથવા તો ત્યાં એક્સરસાઇઝ ચાલુ રાખવા માટેની નોલેજ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. રિસ્ટ્રિક્શન ઓફ એક્ટિવિટીઝ, કે અમુક પ્રકારની જે કંઈ પણ એક્ટિવિટીઝ છે એના ઉપર રિસ્ટ્રિક્શન હોય છે, બિકોઝ કે તે કમ્પ્લીટ ચાલી ના શકતું હોય અથવા તો એના ઓર્ગન છે કમ્પ્લીટ ફંક્શન ના કરી શકતા હોય, તો એના માટેની અમુક ફંક્શન માટે એને રિસ્ટ્રિક્શન્સ હોય છે. અમુક એક્ટિવિટીઝ છે પેશન્ટ ના કરી શકે તો એના માટે એ રિસ્ટ્રિક્શન હોય કે, અને અમુક જે હળવી એક્ટિવિટીઝ છે એ કરવા માટે કહેવામાં આવે છે. મોડિફિકેશન ઓફ ધી ફોર્મલ જોબ. મોડિફિકેશન, કે જે પેરાલાઇઝનું પેશન્ટ છે તો પહેલાં જેટલું સ્ટ્રગલ કરી, પહેલાં જેટલું વર્ક કરી શકતું હતું એટલું અત્યારે તે ના કરી શકે, બિકોઝ કે એના બોડી ઓર્ગન છે કમ્પ્લીટ ફંક્શન ના કરી શકે, તો એને ડૉક્ટર દ્વારા છે શું કરવામાં આવે છે? લાઇટ વર્ક માટેનું સર્ટિફિકેટ આપવામાં આવે છે. એના લીધે શું થશે કે જે તે કે ડિપાર્ટમેન્ટની અંદર વર્ક કરે છે ત્યાંથી તેને શું કરવામાં આવે? મોડિફાઈડ, ચેન્જ કરવામાં આવે, અથવા તો એને એ જે કંઈ પણ વર્ક કરે છે એની સ્કિલને અકોર્ડિંગ છે એને વર્ક આપે.
એટલા માટેનું મોડિફિકેશન ઓફ ધી ફોર્મલ જોબ, કે એની જોબ છે, એનું વર્ક છે, એની અંદર થોડું મોડિફાઈ કરવામાં આવે. ડાયટ થેરાપી, ન્યુટ્રિશન અને બેલેન્સ ડાયટ લેવા માટે કહેવાનું, અથવા તો જે કંઈ પણ ડિઝીઝ છે એને અકોર્ડિંગ ડાયટ લેવા માટે કહેવામાં આવે છે. અને જે કંઈ પણ ડાયટ લે છે એની અંદર કોઈ પણ ડાયટને કારણે જે કંઈ પણ કોમ્પ્લિકેશન્સ જોવા મળે છે અથવા તો કોમ્પ્લિકેશન્સ આવવાના ચાન્સ છે એના વિશેની ઇન્ફોર્મેશન આપવામાં આવે છે. લાસ્ટ વન આવે છે ફોલોઅપ, કે ફોલોઅપ છે ડિસ્ચાર્જ બાદ કઈ મેડિસિન લેવી, કેટલા ટાઈમે લેવી, કેટલા ડોઝમાં લેવી, અથવા તો જ્યારે પણ આવે ત્યારે આ ડિસ્ચાર્જ કાર્ડ છે એ જોડે લઈ આવવાનું અને બતાવવા માટે કઈ તારીખે આવવાનું, અથવા તો વચ્ચે કોઈ પણ પ્રકારની ઇમરજન્સી ક્રિએટ થાય તો ગમે ત્યારે તે દાખલ થઈ શકે છે અને જોડે આ કાર્ડ લાવવાનું. એ ટોટલી પ્રકારની ઇન્ફોર્મેશન છે એ પેશન્ટ અને પેશન્ટના રિલેટિવ્સને પ્રોવાઈડ કરવામાં આવે છે, કે જેના કારણે છે એ કમ્પ્લીટ અને કેર પ્રોવાઈડ થઈ શકે અને કમ્પ્લીટ એ છે એ પોતાનું ફંક્શન પોતે છે એ રિકવર થઈ શકે. આ શું હતું તો કે જનરલ મેડિકલ નર્સિંગ મેનેજમેન્ટ જનરલી ઓલ ટાઈપ ઓફ ધી પેશન્ટને જનરલી આ ટોટલી પ્રકારની કેર છે, ટ્રીટમેન્ટ છે હોસ્પિટલની અંદર અને હેલ્થ ટીમ મેમ્બર દ્વારા આપવામાં આવે છે.